નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીના એસટી ડેપો ખાતે ન્યૂ સૌરાષ્ટ્ર ખમણ એન્ડ સ્વીટ સેન્ટરનો આજથી શુભારંભ કરવામાં આવ્યો, જ્યાં વિવિધ પ્રકારના ફરસાણ તેમજ ખમણ સહિતના સ્વીટ વગેરે વસ્તુઓનું ત્યાં વેચાણ કરવામાં આવે છે અને જે વર્ષો જૂની દુકાન હતી તેને રિનોવેટ કરી નવી બનાવી અને ફરીથી આજથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. જૂન મહિનાનો જથ્થો મે મહિનામાં જ આપવામાં આવશે. નવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિત જિલ્લા પુરવઠા સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટર શિપ્રા આગ્રે જિલ્લામાં ગોડાઉનમાં ઉપલબ્ધ જથ્થાની ચર્ચા કરી જૂન મહિનાનો જથ્થો મે મહિનામાં જ આપવા અંગે નાગરિકોને પૂરતી જાણકારી આપવા તથા આવતા સમયમાં આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લામાં પર્યાપ્ત જથ્થો હોય તેની તકેદારી રાખવા ઉપરાંત નાગરિકોને KYC કરાવી લેવા જાગૃત કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા નાયક ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી તેજસ્વી છાત્રોને આધુનિક લેપટોપ અર્પણ કરાયા. અત્યંત તેજસ્વી અને અત્યંત જરૂરિયાતમંદ ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલા 12 વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કે નાયક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ઉપક્રમે અતિ આધુનિક લેપટોપ અર્પણ કરવાનો સાદગીભર્યો કાર્યક્રમ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી ખાતે પ્રમુખ જિજ્ઞેશ આર દેસાઈ તથા મંત્રી હાર્દિક નાયક અને ઉપપ્રમુખ રવિન્દ્ર મહાદેવ દેસાઈની ત્રિવેણી ઉપસ્થિતિમાં યોજાયો હતો. આરંભે અરુંધતી જિજ્ઞેશ દેસાઈ દ્વારા પ્રાસંગિક પ્રસ્તાવના અને સંચાલન થયું હતું. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જિજ્ઞેશભાઈ આર દેસાઈએ જણાવ્યું હતું 96.61% પર્સન્ટાઇલથી વધુ ગુણ મેળવનાર 12 છાત્રાઓને નવસારી પ્રદેશમાંથી પ્રથમવાર નતમસ્તકે કાયમી ધોરણે લેપટોપ અર્પણ કરવાનો આ સમારોહ એક શૈક્ષણિક યજ્ઞ છે. બિલીમોરાના સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી બિલીમોરાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન તથા સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સ્વર્ગસ્થ દિનેશભાઈ ભગવાનદાસ માલીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ આ કેમ્પમાં 141 યુનિટ રક્ત એકત્રિત કરાયું અને સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં 58 દર્દીઓએ લાભ લીધો. સમગ્ર બિલીમોરા તેમજ આજુબાજુના યુવાધન તેમજ નારી શક્તિ સહિત તમામે ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બ્લડ ડોનેટ કરનાર તમામ દાતાઓને મોમેન્ટો તરીકે બ્રાન્ડેડ કંપનીની 750 ml લાંબા સમય સુધી પાણી ઠંડુ રહે એવી બોટલો આપવામાં આવી હતી. વાંસદા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ 126 જેટલા રસ્તાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. વાંસદાના 126 જેટલા કામોના કુલ રૂપિયા 11,576.79 લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાઓનું તથા અલગ અલગ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું તથા કાવડેજ ખાતે હાટ બજારનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકસભાના નાયબ દંડક અને વલસાડ ડાંગના લોકલાડીલા સાંસદ ધવલભાઈ પટેલ વાંસદા તાલુકામાં વિકાસલક્ષી કામોમાં મન મૂકી વરસ્યા હતા. વાંસદા તાલુકાના પંચાયત માર્ગ અને મકાન વિભાગના હસ્તકના કુલ વાંસદા તાલુકાના 126 જેટલા કામોના કુલ રૂપિયા 11,576.79 લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાઓનું તથા અલગ અલગ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. કાવડેજ ખાતે હાટ બજારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાંસદા વિસ્તારના પ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માંગણીઓને ધ્યાને રાખી સરકારમાં રજૂઆત કરી વાંસદા તાલુકાના મહત્વના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું છે. જે રસ્તાઓ સ્થાનિક માટે ખૂબ જ ઉપયોગી અને સાબિત થશે તેમ લોકસભાના નાયબ દંડક અને વલસાડ ડાંગના લોકલાડીલા સાંસદ ધવલભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 34.5 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 25.5 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 86% તો સાંજે 62% નોંધાયું હતું. હવાની ગતિ 5.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી.
નિયામક આયુષની કચેરી દ્વારા પ્રેરિત જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારીના માર્ગદર્શન હેઠળ વૃદ્ધાવસ્થાજન્ય રોગો માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો. નવસારી મત્યા પાટીદાર વૃદ્ધાશ્રમ ખાતે સરકારી આયુર્વેદ દવાખાના ધારાગીરી દ્વારા જન આરોગ્ય અને સુખાકારી માટે વૃદ્ધાવસ્થાજન્ય રોગો માટેની તપાસનો નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 50થી વધુ ભાઈઓ બહેનોએ શારીરિક તપાસ કરી તેમને નિદાન કરી મફતમાં દવાઓ આપવામાં આવી હતી. 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા તાલુકો ખેરગામ ખાતે ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલાં લેવા જનજાગૃતિના કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રજ્ઞેશ દેસાઈ, મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા ડોક્ટર પૂજા પટેલ, ડોક્ટર ચિરાગ ગાવિત, કમલેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષની થીમ મુજબ ડેન્ગ્યુને હરાવવા માટે આપના ઘરના પાણીના ભરેલા પાત્રો તપાસો, તેની સફાઈ કરો અને પાત્રોને ઢાંકી રાખો. દર રવિવારે એટલે કે અઠવાડિયે એકવાર તમામ નાગરિકોએ પોતાના ઘરના ધાબા, ઘરની અંદર આસપાસ પાણી ભરેલા પાત્રોની સફાઈ કરવી જેથી મચ્છરના ઈંડા પોરાનો નાશ થાય. સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. નવસારી રેલવે સ્ટેશનની પશ્ચિમે સ્ટેશન વિજલપુર માર્ગને પહોળો કરવા રેશા લાઇનની નોટિસ. મનપા કમિશનર દ્વારા 1 મહિનામાં વાંધા વિરોધ રજૂ કરવા જણાવાયું. નવસારી રેલવે સ્ટેશનના પશ્ચિમે સ્ટેશનથી વિજલપુર તરફ જતા રસ્તાને પહોળો કરવા માટે મહાનગરપાલિકા દ્વારા રેશા લાઇનની નોટિસ જાહેર કરવામાં આવી છે, જેમાં રસ્તો પહોળો કરાતા અસરગ્રસ્ત થનારા મિલકત ધારકોને 1 મહિનામાં આ સંદર્ભે પોતાના વાંધા વિરોધ રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સાંકડા માર્ગોને પહોળા કરવા છેલ્લા 2 મહિનાથી રસ્તાઓ પર રેશા લાઇન મૂકવાની કાર્યવાહી થઈ રહી છે. આ કાર્યવાહી અંતર્ગત મહાનગરપાલિકા કમિશનરે શહેરની પશ્ચિમે આવેલ વધુ એક માર્ગ રેલવે સ્ટેશન ફાટકથી વિજલપોરના સરદાર પટેલ ટાઉનશીપ સુધીના હાલના 9 મીટર પહોળા માર્ગને 12 મીટર કરવા માટે રેશા લાઇનની જાહેર નોટિસ જારી કરી છે. નવસારી ગ્રામ્ય પોલીસમાં નોંધાયેલ ગરફોડ ચોરીના વોન્ટેડ આરોપી ઝડપાયો. રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા એક વિશેષ ઝુંબેશનું આયોજન કરાયું હતું. જે સંદર્ભે નવસારી જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ મિલકત સંબંધી તથા દારૂ જુગારના ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા માટે જિલ્લાના તમામ પોલીસ મથકો તથા એલસીબી પેરોલ ફોલો સ્ક્વોડની ટીમ જિલ્લામાં કાર્યરત હતી. તે દરમિયાન નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ગત વર્ષે નોંધાયેલ ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે એલસીબી પેરોલ ફોલો સ્ક્વોડના પીઆઈ આહિર, પીઆઈ રાઠોડ, પીઆઈ ગોહિલ તથા પીએસઆઈ ગઢવી અને તેમની ટીમ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસમાં અને વર્કઆઉટમાં હતા. તે દરમિયાન આ ટીમના પીઆઈ રાઠોડ, એએસઆઈ સુનિલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે ગ્રામ્ય પોલીસમાં ગત વર્ષે નોંધાયેલ ગરફોડ ચોરીનો વોન્ટેડ આરોપી વિજલપોરની કૃષ્ણનગર સોસાયટી ખાતે રહેતો અને મજૂરી કામ કરતો 28 વર્ષીય રવિ જય ભરત શર્મા હાલ સુરતના કતારગામ ફૂલવાડી ખાતે હાજર છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે આરોપી રવિ શર્માને સુરતના કતારગામ ખાતેથી પકડી લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે તેને નવસારી ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં, વિજલપુર પોલીસ મથકમાં, ગણદેવી પોલીસ મથકમાં તેમજ વલસાડ ગ્રામ્ય પોલીસ મથકમાં વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલ છે. પકડાયેલા આરોપી બંધ મકાનોના તાળા તોડી ઘરમાં પ્રવેશી મોબાઈલ ફોન, રોકડ તથા સોના ચાંદીના ઘરેણાં ચોરી કરતો હતો. પરી વશીએ એંધલ અને જિલ્લાનું નામ રોશન કર્યું. પરી કશ્યપ વશી રહે એંધલ હાલ નવસારીની 2024-2025 સીબીએસઈ બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં શાળામાં અને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી એસજીએમ સિરોયા ઇંગ્લિશ સ્કૂલ, છાપરા રોડ, નવસારી તથા એંધલ ગામનું ગૌરવ વધાર્યું છે. બેસ્ટ ઓફ 5 મુજબ પરી 98.6% અને કોર એકેડેમિક સબ્જેક્ટમાં 97.2% ગુણ પ્રાપ્ત કરીને શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી છે. પરીએ પોતાની સફળતાનું શ્રેય માતા પિતા, શિક્ષકો અને પોતાના સતત પ્રયત્નોને આપ્યું છે. પરીની સફળતાનો મંત્ર નિયમિત અભ્યાસ, વર્ગખંડમાં પૂરતું ધ્યાન અને પોતાના ઉપર સંપૂર્ણ વિશ્વાસ. પરીની આ સિદ્ધિ તેની લગન, મહેનત અને પરિવારના સહયોગનું પરિણામ છે. પરી ભવિષ્યમાં પણ ઉચ્ચ અભ્યાસ અને સફળતા તરફ દ્રઢપણે આગળ વધવા માંગે છે. આમ પરી વશીની સફળતા બદલ એંધલ ગામ, સમગ્ર પરિવાર અને સ્નેહીજનો ગૌરવની લાગણી અનુભવી અભિનંદન આપ્યા છે.
નવસારીની જાણીતી શાળાના મહિલા આચાર્યએ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. નવસારીની જાણીતી સંસ્કાર ભારતી શાળાના આચાર્ય ફાલ્ગુનીબેન દેસાઈએ શનિવારે સવારે મુંબઈથી સુરત તરફ જતી મુંબઈના બાંદ્રા ટર્મિનસ સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન હેઠળ પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. શહેરની જાણીતી સંસ્કાર ભારતી શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા ફાલ્ગુનીબેન દેસાઈએ શનિવારે સવારે 10:30 વાગ્યાના અરસામાં નવસારીને અડીને આવેલ સાગરા નજીક રેલવેના પિલ્લર નંબર 242/10 પાસે કોઈક અગમ્ય કારણોસર પડતું મૂક્યું હતું. પોતાના એવી બાઇક નંબર JJ21DB0829 ને સ્થળ પર મૂકી તેમણે ટ્રેન હેઠળ ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. હાલ તો તેમની આત્મહત્યા પાછળનું કારણ અંકબંધ છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ થઈ રહી છે. આ ઘટના અંગે જાણ થતાં રેલવે સ્ટેશન માસ્તરે મરોલી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ તેને પીએમ માટે મરોલી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તુર્કીથી આવતા સામાનનો વિરોધ કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું. નવસારીમાં જે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ છે તેના પ્રમુખ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા નવસારીના તમામ વેપારીઓને આહવાન કરવામાં આવ્યું છે અને તેઓને જે તુર્કીથી જે સામાન આવતો હોય તે સામાનના વેચાણ પર પ્રતિબંધ મૂકવા એટલે કે તેને બંધ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. અને કારણ કે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ થઈ હતી ત્યારે તુર્કી દ્વારા પાકિસ્તાનને મદદ કરવામાં હતી, જેથી કરી ભારત દ્વારા તેના સરસામાનનો વિરોધ કરવાનો શરૂઆત કરવામાં આવી છે અને જેમાં નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ પણ સહભાગી બની છે. નવસારી વિજલપુર શહેર ભાજપ પ્રમુખ વિજય ભટ્ટ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમના વૃદ્ધો જોડે કરી હતી. એટલે કે એક અનોખી રીતે તેમણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. નવસારીના ઉદ્યોગનગર ખાતે ફેક્ટરીમાં રાત્રિના સમયે આગની ઘટના સર્જાઈ હતી. જે આગમાં ફેક્ટરીમાં રહેલો સામાન બળી જવા પામ્યો હતો અને બે ફેક્ટરીમાં આગ લાગવાના કારણે નવસારી ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. નવસારી જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. નવસારી જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિત વિવિધ સંકલન સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ પદાધિકારીઓને આવનારી બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ભાગ 1માં પદાધિકારીઓ વતી મળેલા પ્રશ્નો અંગે તેની ચર્ચા તથા ભાગ 2માં સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ જેમાં પેન્શન કેસ, તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરે અંગે જરૂરી માર્ગદર્શન અધ્યક્ષે આપ્યું હતું. બેઠકમાં ભાગ 2 અંતર્ગત કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાયેલ ગામ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અને સંબંધિત વિભાગ દ્વારા તેના ઉપર કરવામાં આવેલ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નવસારીના શાંતાદેવી રોડ ખાતેથી ઇકો કારની ચોરી થઈ. નવસારીના શાંતાદેવી રોડ ખાતે 7-8 શિવશક્તિનગર સોસાયટી ઓપોઝિટ સોમનાથ મંદિર કે જેઓને 27/4/2025ના રોજથી તેમની ઇકો કાર નંબર JJ21CA3821ની ચોરી થતાં તેઓ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. સફેદ કલરની ઇકો કાર છે. જો કોઈને પણ દેખાય આ નંબરની કાર તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા માટે વિનંતી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.